કડાયેલ એટલે મોરલો, કડાયેલ મોરલો એમનો ઉપનામ છે અને પદ્મશ્રી એવોર્ડ એમને મળ્યો છે. અને પહેલું ધોરણ એમના સાનિધ્યમાં હું ભણ્યો છું અને કચ્છ સાહિત્ય એકાડમીમાં એમની વિશેષ જવાબદારી છે. એમની સાથે મારી વાત થઈ, એમને પણ મેં પૂછ્યું કે આ કોણે લખ્યું છે, એમને પણ ખ્યાલ નથી, એટલે કદાચ બહુ હોઈ શકે જૂનું. પણ લાંબી વાત ન કરતા છેલ્લી એક બે વાત માટે વધુ તમને આનંદ આવે છે મને ખબર છે, પણ ઘણી બધી પ્રસ્તુતિઓ છે કે કડેક હયું હેક લાઈ મેં ને કડેક મેળાવે મેં મન, કડેક રડ્યો રમજ મેં ને કડેક કડ્યો પ્યા કન, કડેક ખરાઈ ખુશી થયો કડેક દાઈ નકું ધન, કડેક પેંઠ મેં પક્યો પન ઈ વડી ગાલ વખત જી. કડેક હયું હેકલા ને ક્યારેક હૃદય એકલું હોય, કડેક મેળાવે, આજે આ મેળાવો છે, કડેક મેળાવે મેં મન, કડેક રડ્યો રમજ મેં ને કડેક કડ્યો પ્યા કન. અને દોસ્તી જો ના સોણી દોસ્ત અચે ઈ દોસ્તી જો ધારો, કમ અચે કોડ છે ને પોઈ વિપત મેં વડાઈ દે વારો, એન જો કલપ નવે કારો, પોઈ એની દોસ્ત થી ઈ દોસ્ત કરે પ્યો મોટારો, એન જો કલપ નવે કારો પણ મૂળ વડી ગાલ વખત જી છે. અને કવિએ મકાન માટે પણ લખ્યું છે ભાડે રહેવું એના કરતા, કે ભાડે કરના ભોંગો ભલો ભલી ભોંગે કરના ભેણી, અને ભેણીનું ભલો ભરાઈ વાળો જુંજી છત મેં ખોચે ને છેણી. રૂપિયા હોય બર હોય તો બંગલો બંધે ને કરે મથે કમેણી, ઈ લખ ચોખ લેણી પણ મૂળ વડી ગાલ વખત જી છે. ઢોર ચારવા વાળા હોય, ગોવાત્રી એને કહેવાય, ગોવાળિયા કહેવાય, એનો વખત વખતનો એમના વિશે કચ્છી કવિએ લખ્યું છે કે કડેક ગોવાત્રી ઘર મેં અને બે કડબજી કાલર, નીલો સકો નામી મેલે ને હકલ કહ્યું તો હાજર, કોઈ કડેક પૂછાવું કોઈ તો બાપુ પરાર ન મેલે અને 10 જણના દાંડર, અને કોઈ બકરીલા છાંભીણું પે બાવર, એ વડી ગાલ વખત દી સાહેબ. અસ્તુ, ધન્યવાદ. આપે મને સાંભળ્યો, બાપુના મને આજે આશીર્વાદ મળ્યા, મારું જીવતર ધન્ય થઈ ગયું. જય હિન્દ, જય ભારત.